જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે નજર કરી લઈએ મોડાસાના બજારમાં. મોડાસાના બજાર વિસ્તારમાં શુભ લાભ ઉદ્ઘાટન સમયે વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા, જેમાં સ્થાનિક શાકભાજીના વિક્રેતાઓએ વિરોધ કર્યો હતો. એમની એવી માંગ હતી કે ઘણા વર્ષોથી શાકભાજી વેચી ગુજરાન ચલાવીએ છીએ અને આ બાબતને લઈ મામલો ગરમાયો, જેથી કરી લોકોમાં રોષ જોવા મળ્યો. મોડાસાના શાકભાજી વિક્રેતાઓની એક જ માંગ છે કે વર્તમાન જગ્યા પર ઉભા રહી રોજગાર ધંધો કરીશું તેવી માંગ કરી. શુભ લાભના ઉદ્ઘાટન વચ્ચે શાકભાજી વિક્રેતાઓએ રસ્તા પર બેસી વિરોધ કર્યો. આ સમયે ઘટના સ્થળે ટાઉન પોલીસ પહોંચી વેપારીઓને સમજાવવા પ્રયાસ કર્યો, પરંતુ મામલો ગરમાતા પોલીસ દ્વારા અંદાજિત 10 થી વધુ લોકોની અટકાયત હોવાનું જાણવા મળ્યું છે. અરવલ્લી જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે નજર કરી લઈએ મોડાસાના બજારમાં. મોડાસાના બજાર વિસ્તારમાં શુભ લાભ ઉદ્ઘાટન સમયે વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા, જેમાં સ્થાનિક શાકભાજીના વિક્રેતાઓએ વિરોધ કર્યો હતો. એમની એવી માંગ હતી કે ઘણા વર્ષોથી શાકભાજી વેચી ગુજરાન ચલાવીએ છીએ અને આ બાબતને લઈ મામલો ગરમાયો, જેથી કરી લોકોમાં રોષ જોવા મળ્યો. મોડાસાના શાકભાજી વિક્રેતાઓની એક જ માંગ છે કે વર્તમાન જગ્યા પર ઉભા રહી રોજગાર ધંધો કરીશું તેવી માંગ કરી. શુભ લાભના ઉદ્ઘાટન વચ્ચે શાકભાજી વિક્રેતાઓએ રસ્તા પર બેસી વિરોધ કર્યો. આ સમયે ઘટના સ્થળે ટાઉન પોલીસ પહોંચી વેપારીઓને સમજાવવા પ્રયાસ કર્યો, પરંતુ મામલો ગરમાતા પોલીસ દ્વારા અંદાજિત 10 થી વધુ લોકોની અટકાયત હોવાનું જાણવા મળ્યું છે. અરવલ્લી જિલ્લાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારે નજર કરી લઈએ મોડાસાના બજારમાં. મોડાસાના બજાર વિસ્તારમાં શુભ લાભ ઉદ્ઘાટન સમયે વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા, જેમાં સ્થાનિક શાકભાજીના વિક્રેતાઓએ વિરોધ કર્યો હતો. એમની એવી માંગ હતી કે ઘણા વર્ષોથી શાકભાજી વેચી ગુજરાન ચલાવીએ છીએ અને આ બાબતને લઈ મામલો ગરમાયો, જેથી કરી લોકોમાં રોષ જોવા મળ્યો. મોડાસાના શાકભાજી વિક્રેતાઓની એક જ માંગ છે કે વર્તમાન જગ્યા પર ઉભા રહી રોજગાર ધંધો કરીશું તેવી માંગ કરી. શુભ લાભના ઉદ્ઘાટન વચ્ચે શાકભાજી વિક્રેતાઓએ રસ્તા પર બેસી વિરોધ કર્યો. આ સમયે ઘટના સ્થળે ટાઉન પોલીસ પહોંચી વેપારીઓને સમજાવવા પ્રયાસ કર્યો, પરંતુ મામલો ગરમાતા પોલીસ દ્વારા અંદાજિત 10 થી વધુ લોકોની અટકાયત હોવાનું જાણવા મળ્યું છે. એ બાદ રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.